નમસ્કાર, હું પ્રવીણ. ટી20 વિશ્વકપમાં હવે ગણતરીના દિવસો બાકી છે. સુપર 8નો આજે એવો મુકાબલો જ્યાંથી નક્કી થશે કે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ સેમીફાઇનલમાં જશે કે નહીં. ગ્રુપ 1ની વાત થઈ રહી છે, કેમ કે ગ્રુપ 2માં બે ટીમો કન્ફર્મ થઈ ચૂકી છે. પહેલા ઇંગ્લેન્ડે ક્વોલિફાય કર્યું અને બાદમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવી દક્ષિણ આફ્રિકાએ ક્વોલિફાય કર્યું. યજમાન સહયજમાન વેસ્ટ ઇન્ડિઝ વિશ્વકપમાંથી બહાર થઈ ગયું છે. આજે ઇન્ડિયન ટીમ સેન્ટ લુશિયામાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે સુપર 8નો ત્રીજો મુકાબલો રમશે. ઓવરઓલ તમામ જે ટીમો છે એમાં નેટ રન રેટ શાનદાર છે અને બે મુકાબલા ટીમ ઇન્ડિયા જીતી છે. ઓસ્ટ્રેલિયન ટીમ જેવી અફઘાનિસ્તાન સામે હારી તો કોઈએ નહોતું વિચાર્યું એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ, કેમ કે હવે ત્રણેય ટીમ માટે ઇક્વલ ચાન્સીસ છે. ઇન્ડિયન ટીમ માટે સૌથી વધારે ચાન્સીસ છે. ઓલમોસ્ટ કહીએ કે ઇન્ડિયન ટીમ સુપર 8માં ક્વોલિફાય થઈ ચૂકી છે. પણ સૌથી મોટો મુદ્દો એ છે કે સેમીફાઇનલમાં વરસાદની પણ સંભાવનાઓ છે અને વરસાદની સંભાવનાઓ વચ્ચે ઇન્ડિયન ટીમ પ્રાયોરિટીમાં રાખશે કે ગ્રુપ 1માં ટોપ પર રહીને ક્વોલિફાય કરે, કેમ કે કદાચ રિઝર્વ ડે નથી સેમીફાઇનલમાં, 4 કલાકનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કદાચ મુકાબલો વરસાદના કારણે ધોવાય તો પછી ટેબલ ટોપર જે ટીમ છે એ ફાઇનલમાં ક્વોલિફાય થશે. ક્રિકેટના ચોકર્સ જે કહેવાય છે દક્ષિણ આફ્રિકા, ડચકા ખાતા ખાતા આખરે સુપર 8માં એ પહોંચે છે. અને આઈસીસી ઇવેન્ટમાં પણ ક્રિકેટના ચોકર્સ 2013 બાદથી ટીમ ઇન્ડિયાને કહીએ તો કોઈ નવાઈ નથી, કેમ કે 2013 બાદ એક પણ આઈસીસી ટ્રોફી ઇન્ડિયન ટીમે જીતી નથી. 2023ના વન ડે વિશ્વકપમાં અનબીટન રહી ફાઇનલમાં પહોંચે છે અને તમામ અપેક્ષાઓથી વિપરીત ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદમાં ફાઇનલ હારે છે. તો ફરીથી એ જ બે ટીમ સેન્ટ લુશિયામાં છે અને ઇન્ડિયન ટીમ બદલાના મૂડમાં છે, કેમ કે અહીંયા ઓસ્ટ્રેલિયન ટીમને હરાવશે તો બીજું સમીકરણ એ બનશે કે જે ગ્રુપ 1નો છેલ્લો મુકાબલો છે અફઘાનિસ્તાન વર્સિસ બાંગ્લાદેશ. બાંગ્લાદેશને કંઈ ગુમાવવાનું નથી, પરંતુ બાંગ્લાદેશ નક્કી કરશે કે અફઘાનિસ્તાન સેમીફાઇનલમાં જશે કે નહીં. જો ઓસ્ટ્રેલિયન ટીમ આજે હારે છે અને અફઘાનિસ્તાન બાંગ્લાદેશને હરાવે છે તો ગ્રુપ 1માંથી ભારત સાથે અફઘાનિસ્તાન ઇતિહાસ રચીને સેમીફાઇનલમાં જશે. તો સમીકરણ રોચક છે. આ તમામ રોચક સમીકરણ વચ્ચે જે કંઈ પણ થયું આ વિશ્વકપમાં, ટોટલ 3 હેટ્રિક, 2 સુપર ઓવર, 8 હેટ્રિક ટોટલ ટી20 વિશ્વકપના ઇતિહાસમાં થઈ છે. 3 આવી માત્ર 4 દિવસના ગાળામાં. પેટ્રિક કમિન્સ અને બાદમાં ઇંગ્લેન્ડ તરફથી એક હેટ્રિક આવી ક્રિસ જોર્ડનના નામે. તો ઘણું બધું થયું, લો સ્કોરિંગ ગેમો પણ થઈ. જોઈએ આજે કોને સેમીફાઇનલની ટિકિટ મળે છે. આપણી સાથે ક્રિકેટ કમેન્ટેટર પ્રફુલ વૈદ્ય જોડાશે, અમારા સહયોગી અને સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક પણ આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત છે. દક્ષેશભાઈ, આપથી શરૂઆત કરીએ. દક્ષેશભાઈ, આ 2013ના વન ડે વિશ્વકપની ફાઇનલની બંને ટીમ આજે આમને સામને છે. ઓસ્ટ્રેલિયન ટીમે પણ વિચાર્યું નહીં હોય કે અફઘાનિસ્તાન સામે આવા હાલ થશે અને આજે એ પરિસ્થિતિમાં છે કે સૌથી વધારે અંડર પ્રેશર ઓસ્ટ્રેલિયન ટીમ હશે. પણ હા, આવી જ પરિસ્થિતિઓમાંથી મોટા મંચ પર જઈને વર્લ્ડ ચેમ્પિયન બનવાની ઓળખ પણ આ ટીમ ધરાવે છે. કઈ રીતે જોઈ રહ્યા છો આજની ગેમને? સૌથી પહેલા તો ખબર નહીં, મારા કેમેરામાં કંઈક નેટવર્કમાં ગડબડ છે. મારો કલર થોડો વાદળી દેખાઈ રહ્યો છે. એમાં બી પોઝિટિવ્સ લઈ લઈએ કે ભારતના ટી-શર્ટનો વાદળી રંગ મેં લઈ લીધો છે. આપણે લેટ અસ ગો અહેડ વિથ ધેટ. હવે વાત એ છે પ્રવીણ કે અંડર એની સર્કમસ્ટેન્સીસ હું એવું ઈચ્છું કે ભારત ઓસ્ટ્રેલિયાની મેચ જોવાય નહીં, મેચ રમાય અને 2023ના વર્લ્ડ કપની ફાઇનલનો જે આઘાત છે અકલ્પ્ય રીતે હારવાનો, એ ઓસ્ટ્રેલિયાને હરાઈને રોહિત શર્માની ટીમ થોડુંક કોમ્પેન્સેશન મેળવે. કારણ કે તમે મેં બંને મેચ જે કવર કરી હતી એ ઇવન એઝ એન ઓબ્જેક્ટિવ જર્નલિસ્ટ 2-3 દિવસ સુધી એની કળ ના વળે એવો જોલ્ટ હતો. અને ઓસ્ટ્રેલિયામાં ફ્રોમ આઉટ ઓફ નોવેર ટ્રાવિસ હેડ સેન્ચુરી મારી ગયો અને કઈ રીતે આપણી ફિલ્ડિંગ કેવી હતી, બોલિંગ કેવી હતી, બેટિંગ કેવી હતી એ વારંવાર આપણે એમાં પડવું નથી. બટ ઇટ ઇઝ અ ચાન્સ. ધીસ ઇઝ નોટ અ રિવેન્જ, બટ ધીસ ઇઝ એ રીઇન્સ્ટેટિંગ ઓફ સેલ્ફ ડિગ્નિટી. એટલે જે રીતે ભારતે સહન કર્યું હતું, ટુડે ઇટ્સ અ ચાન્સ. અને સેકન્ડ થિંગ કે ભારત જો હેવી રીતે હરાવે ઓસ્ટ્રેલિયાને, અને અફઘાનિસ્તાન મારા માટે એક સરપ્રાઇઝ પેકેજ નથી. પ્રફુલભાઈ વુડ એગ્રી. કારણ કે આ ટીમ, એની પાસે એવું કહેવાય છે કે તમારી પાસે શું છે એના કરતા તમારી પાસે જે છે એને તમે કેટલું બેસ્ટ એક્ઝિક્યુટ કરી શકો છો એ તમારી તાકાત છે. અને એ અફઘાનિસ્તાને રાશિદ ખાનની આગેવાનીમાં વારંવાર બતાવ્યું છે કે પ્લેયર ક્લિક થઈ રહ્યો છે અને
એના એક સપોર્ટ સ્ટાફ મેન્ટર તરીકે અજય જાડેજાનો પણ એમાં હાથ રીતસર મોટિવેટ કરવામાં દેખાય રહ્યો. વી મસ્ટ ગીવ ધ ક્રેડિટ ટુ અજય જાડેજા ઓલ્સો. અને ઓસ્ટ્રેલિયાને ભલે અફઘાનિસ્તાન સામે હારવાનો ઝાટકો લાગ્યો હોય, અફઘાનિસ્તાન છેલ્લા 4 વર્ષથી જે રીતે રમી રહ્યું છે એનો આશ્ચર્યજનક કોઈ પરિબળ કે એલિમેન્ટ મને એમાં દેખાયું નથી. ઓન ધેર ડે દે કેન બીટ એનીબડી. અને યુ મસ્ટ રિમેમ્બર કે 2023ના વર્લ્ડ કપની ગ્રુપ મેચમાં અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને જે ફાઇટ આપી હતી અને ગ્લેન મેક્સવેલ 7 વખત ઇન્જુરી બ્રેકઅપ ટાઈમ લીધો હતો એને, 3-3, 4-4, 5-5 મિનિટનો. એ વખતે અફઘાનિસ્તાનના કેપ્ટને ધાર્યું હોત તો વાંધો ઉઠાયો હોત, એને ના ઉઠાયો. જબરદસ્ત સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવીને મેક્સવેલને રમવા દીધો ને એમાં અફઘાનિસ્તાન હાર્યું. નહીતર કદાચ ઓસ્ટ્રેલિયા માટે પણ એ સર્વાઈવલ મેચ હતી. સો ધીસ ઇઝ અ રેફરન્સ. બટ ઇફ વી ટોક અબાઉટ ટુડેઝ મેચ, હું એવું માનું છું કે મેચ રમાવી જોઈએ અને શિવમ દુબે અને અજય જાડેજા આ બે જણને આટલી મોટી મેચમાં બાજુમાં બેસાડી અને આપણે સંજુ સેમસન, જયસ્વાલ અને રિંકુ સિંહ આ ત્રણમાંથી કોઈ બી બેને ચાન્સ આપવો જોઈએ. હું ફરીથી વર્લ્ડ કપ શરૂ થયો ત્યારથી કહું છું કે રોહિત ઇઝ અ પરફેક્ટ બિગિનર અને કોહલી ઇઝ અ પરફેક્ટ ફિનિશર. તમે બેને એક સાથે મૂકી દો છો, 5 ઓવરમાં 2 ગયા તો પાછળ શું એના અનુભવ 2 મેચમાં થઈ ગયા. દક્ષેશભાઈ, ટીમની બેટિંગ ઓર્ડર અને બોલિંગ ઓર્ડર ઉપર પહેલા પછી વાત કરીશું, વન બાય વન આપણે વાત કરીશું. પણ તમે જે વાત કરી કે અત્યારની પરિસ્થિતિમાં જે ફાઇનલ હતી, હવે બંને ટીમ સામે આમને સામે, પ્રફુલભાઈ જે દક્ષેશભાઈ વાત કરી, ઓવર ધ નાઇટ ક્રિકેટમાં આટલું બધું બદલી જાય છે એ જોયું. અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયન ટીમ ન માત્ર હારે છે પણ એવી પરિસ્થિતિમાં હારે છે અને હવે એવા સ્ટેજ પર છે ઓસ્ટ્રેલિયન ટીમ, સેન્ટ લુસિયા છે. અને આજે સવારની આજે ગેમ જોઈ ભારતીય સમય પ્રમાણે જે રીતે વેસ્ટ ઇન્ડિઝ હારે છે, ડચકા ખાતા ખાતા ક્રિકેટના ચોક્કસ દક્ષિણ આફ્રિકા સેમીફાઇનલમાં જાય છે. સેન્ટ લુસિયાની કન્ડિશન્સ અને ત્યાંના વરસાદના અવકાશ આ બધું જ જોતા ઓવરઓલ કઈ રીતે જોઈ રહ્યા છો, જે રીતે ઇન્ડિયન ટીમ અહીંયા સુધી પહોંચી છે અનબીટન રહીને? સેન્ટ લુસિયાની આપણે વિકેટની જો વાત કરીએ તો એક બહુ અગત્યની અને ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે એ બેટિંગ ફ્રેન્ડલી વિકેટ મનાય છે. અને અત્યારના આપણે વર્લ્ડ કપમાં જોઈએ ને પ્રવીણભાઈ, તો હકીકતમાં જ્યાં પેસ બોલર પ્રોડક્શન હાઉસ ગણાય કેરેબિયન્સ, ત્યાં અત્યારે સ્પિનર્સની બોલબાલા છે. અને અત્યાર સુધી આપણે જોયું છે અને ભારતીય ટીમની અંદરના કોમ્બિનેશનમાં પણ જ્યારે 4 સ્પિનરનો સમાવેશ કર્યો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે વેસ્ટ ઇન્ડિઝમાં જઈને હું તમને એનો જવાબ આપીશ, અને એ જવાબ અત્યારે આપણને મળી રહ્યો છે. આ વિકેટની જો આપણે વાત કરીએ તો આ વિકેટ સામાન્ય રીતે 180 to 200 એટ પાર સ્કોર ગણાય. પરંતુ આજની જે પર્ટિક્યુલર મેચ છે એ બંને ઓપોનન્ટ્સ, બંનેની સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસને બાદ કરીને એને આપણે નિગ્લેક્ટ બી કરી શકીએ, એવોઇડ બી કરી શકીએ. સૌથી અગત્યની બાબત સાયકોલોજીકલ જે હોય છે એનો એની અંદર ઇમ્પેક્ટ રહેશે. કારણ કે ઓસ્ટ્રેલિયા માટે અફઘાનિસ્તાન સામે આ રીતે હારવું, પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી, હું એને અપસેટ નથી કહેતો. ઇટ ઇઝ નોટ એન અપસેટ, ઇટ ઇઝ અ પર્ટિક્યુલર ઇવેન્ટ in which not so called powerful team has defeated one of the world best, and that is it all happens. એટલે આની અંદર ઝઘડા પણ નવાઈ નહીં લાગે આપણને ઓસ્ટ્રેલિયા હારે તો, અને નહીં લાગવી જોઈએ, બીકોઝ આફ્ટર ઓલ ઇટ ઇઝ એ ક્રિકેટ. અને એટલું જ નહીં પણ હવે એની ઇમ્પેક્ટ શું આવશે તો સાયકોલોજીકલ એમને માટે ડુ ઓર ડાઈ મેચ છે આર્યા. જ્યારે ઇંગ્લેન્ડ, જ્યારે ભારતની આપણે વાત કરીએ તો સો ઇઝ નોટ ધ કેસ. એટલું પ્રેશર ભારત માટે નથી. કારણ કે આપણે કહીએ ને સામાન્ય રીતે કે જો ને તો ને ક્રિકેટમાં સ્થાન નથી, પરંતુ હવે તો એવું થઈ ગયું છે જો ને તો ઉપર જ ક્રિકેટ ટકેલી છે. પણ પ્રફુલભાઈ, ઓસ્ટ્રેલિયન ટીમ સેમીફાઇનલમાં જાય અથવા સેમીફાઇનલથી ફાઇનલમાં જાય, જો ઇન્ડિયન ટીમ ફાઇનલનું એમ બટ ઓબ્વિયસ કરતું હોય કેમ કે 2013 પછી આઈસીસી ટ્રોફી જીતી નથી, તો સૌથી વધારે તકલીફ આપનાર પણ ઓસ્ટ્રેલિયન ટીમ છે. એ હિસાબથી કદાચ આ ફાઇનલ કરતા પણ મોટી ફાઇનલ છે ઇન્ડિયન ટીમ માટે. એટલે એ વાત તમારી બિલકુલ સાચી છે પ્રવીણભાઈ. પણ આપણે 2013 ની વાત કરીએ છીએ ને અત્યારે આપણે 2024માં છે. જે અત્યારે મેન્ટલ બ્લોક જે આવ્યો છે ઇમિડિયેટ પાસ્ટ ની અંદર, તે ઓસ્ટ્રેલિયા માટે છે, ઇન્ડિયા માટે નથી. એટલે ભૂતકાળને સામાન્ય રીતે ભૂલાઈ જતો હોય છે, એન્ડ ધેટ ઇઝ ધી બેસ્ટ વે ટુ પ્રોગ્રેસ. એનીહાઉ, ઓકે,
દક્ષેશભાઈ એ જ ઈચ્છે ને કે આજથી કદાચ આ એક સમીકરણ માની લઈએ ઇન્ડિયન ટીમ અનબીટન રહે, આ ગેમ થાય અને ઓસ્ટ્રેલિયન ટીમ કદાચ આજે હારે છે અને બાંગ્લાદેશને અફઘાનિસ્તાન હરાવે છે, કદાચ એ જ બેક ઓફ ધ માઇન્ડ ઇન્ડિયન ટીમ ઓવરઓલ બેક ઓફ ધ માઇન્ડ હશે કે ભલે રોહિત શર્મા કહેશે કે અમે રેગ્યુલર ગેમ તરીકે જ લઈશું, અમે કહીને જે પાકિસ્તાને કર્યું કે ભૂતકાળમાં જે કર્યું હોય, પણ આજે ઓસ્ટ્રેલિયન ટીમનો રસ્તો ક્લિયર થઈ જશે. પ્રવીણ, આપણે ગુજરાતીમાં કહેવત છે રોગ અને દુશ્મનને ઉગતો ડામી દો. હવે ઓસ્ટ્રેલિયા રોગ પણ નથી ને દુશ્મન પણ નથી. આપણે કોઈ ડિરોગેટરી ટર્મ્સમાં કન્ટેમ્પથી વાત નથી કરતા, પણ એઝ યુ રાઇટલી સેડ કે 2003 થી આપણને ઇવન 2003 ની ફાઇનલ વર્લ્ડ કપ ની યાદ કરો, 23 ની ફાઇનલ યાદ કરો, એટલે આપણને નડ્યું છે તો આગળ ના નડે એટલે અત્યારથી દામીને હરાઈને ફેંકી દો બહાર, ધેટ્સ ઓલ. પછી ભલે અફઘાનિસ્તાન આવે. અને સેકન્ડ થિંગ, અધર પોઝિટિવ્સ હું એ પણ જોઉં છું કે ધારો કે પણ ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં આવે ભારતની સાથે મેથેમેટિક્સ પ્રમાણે અને ફરીથી ફાઇનલમાં બંને ભટકાય તો પણ એક ચાન્સ છે કે જૂના ગમ ભૂલાવાનો. ગો ઓલ આઉટ એન્ડ પ્લે ઇટ આઉટ, પ્લે યોર હાર્ટ આઉટ. એટલે બંને પોસિબિલિટીઝ ભારત માટે ઇમોશનલી, ટેકનિકલી કે ક્રિકેટિંગ ટર્મ્સમાં નહીં, પ્રફુલભાઈ ઇમોશનલી કહું છું. અને તમે પ્રફુલભાઈ આટલા 50 વર્ષથી ઇન્ટરનેશનલ કોમેન્ટેટર તરીકે તમે જે એક સેટબેક જોયા છે એ અમે નથી જોયા. એમાંથી ભારત ઘણીવાર બહાર આવ્યું છે, ખાસ કરીને 1982 માં પાકિસ્તાનની ટૂરમાં જે રીતે આપણે ખરાબ અમ્પાયરિંગથી હારીને આવ્યા હતા, પછી તરત જ વેસ્ટ ઇન્ડિઝ ગયા અને ત્યાં આપણે 2 ટેસ્ટ હારીને આવ્યા. એ પછી તરત જ એમ માનો ને કે પાકિસ્તાન સામે પહેલી ટેસ્ટ ને વેસ્ટ ઇન્ડિઝ સામેની છેલ્લી ટેસ્ટ અને કપિલ દેવના હાથમાં પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ, એ પહેલી ને છેલ્લી ઘટના વચ્ચેનો ગાળો 1 વર્ષનો જ હતો. તો આપણે એમ માનો કે આપણે નવેમ્બરમાં ફાઇનલ હાર્યા છીએ તો જૂનમાં એ કપ પાછો લઈ લેવાનો એક ચાન્સ છે આપણી પાસે. વી હેવ ઓલ ઓપ્શન્સ ઓપન એન્ડ સ્ટે પોઝિટિવ. અને ટીમ કોમ્બિનેશનની તમે વાત કરતા હોય તો આઈ વિલ આન્સર વોટ યુ આસ્ક. ઓકે, તો ટીમ કોમ્બિનેશનમાં દક્ષેશભાઈ અત્યારની પરિસ્થિતિ, જો કુલદીપ યાદવ સુપર 8 સુધી બહાર જ આ પત્તું નહોતું કાઢ્યું, સસ્પેન્સ કે એક ગેમ પ્લાનનો હિસ્સો છે. રોહિત શર્મા જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી એ કેરેબિયન વિકેટોના હિસાબથી આપણે પણ જોઈએ છે. હવે અત્યારની પરિસ્થિતિમાં જે બેટિંગની ડેપ્થ વધારવા માટે એ ચાહે શિવમ દુબે હોય, હું ફરીથી એ જ પોઈન્ટ ઉપર આવું છું, રવિન્દ્ર જાડેજા સતત રેગ્યુલર એ સભ્ય છે ટીમનો, ભલે અક્ષર પટેલને પણ સામેલ કર્યો છે, તો બેટિંગ ડેપ્થ વધારવા આ પ્રકારનું કોમ્બિનેશન એ શું કન્ટિન્યુ કરશે હવે આજની ગેમથી જ? કેમ કે હજી કદાચ આપણે ફાઇનલ રમીએ તો આ પછીની પણ 2 ગેમ બાકી છે, કે પછી પરિસ્થિતિ હિસાબથી કોઈ ચેન્જ થઈ શકે? હું બહુ ક્લિયરલી માનું છું કે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા બેમાંથી કોઈની પસંદગી કરવાની હોય તો અત્યારના ફોર્મ પ્રમાણે, પરફોર્મન્સ અને આંકડાઓ પ્રમાણે ડેફિનેટલી અક્ષર પટેલ ટીમમાં આવે, રવિન્દ્ર જાડેજા ના આવે. કારણ કે અક્ષર પટેલને એકવાર 4 નંબર ઉપર મોકલ્યો મોટી ટીમ સામે તો પણ એને પરફોર્મ કરી બતાવ્યું. એનું કેચિંગ જો ગઈ મેચમાં એનું જબરદસ્ત, અને એની બોલિંગ તમે જુઓ. અક્ષર પટેલ ઇન ધીસ વર્લ્ડ કપ ઇઝ ફાર બેટર દેન રવિન્દ્ર જાડેજા. એટલે ગિવન એ ચોઇસ ટુ હેવ વન લેફ્ટ આર્મ સ્પિનર, I will go with Akshar Patel, not with Ravindra Jadeja. Somehow, Ravindra Jadeja terrific player છે, પણ કોઈવાર કોઈનો દિવસ કે કોઈ મહિનો નથી હોતો જાડેજાનો, ત્યારે નથી બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ કશાયમાં ક્લિક થઈ રહ્યો નથી, એની બોડી લેંગ્વેજ નથી દેખાતી. તો આઈ વુડ ગો વિથ અક્ષર પટેલ. અક્ષર જોઈએ, એની સાથે કુલદીપ યાદવ ટીમમાં જોઈએ, અને બેટિંગમાં જાડેજાની જગ્યાએ આપણે મેં વાત કરી એમ જયસ્વાલને ઓપન કરાવો, કોહલીને વન ડાઉન લાવો અને રિંકુ સિંહને પણ ટીમમાં એડજસ્ટ કરો. એટલે આઈ થિંક કે આપણી બોલિંગ પહેલી મેચથી જુઓ તો બોલર્સ હેવ ડન એ ગ્રેટ જોબ. પાકિસ્તાનને આટલા 119 રન આપણે ના કરવા દીધા, એનાથી સારો બોલિંગ લઈને કયો હોય, એવરીબડી ઇઝ ક્લિકિંગ. ગાબરું બેટિંગમાં છે, એટલે તમે જુઓ રોહિતની જોડે જયસ્વાલ આવે અને જો જયસ્વાલ ક્લિક થઈ ગયો ને તો પહેલી 10 ઓવરમાં જ ભારત મેચ એકદમ સિક્યોર કરી દેશે. એ પ્રકારનો બેટ્સમેન છે. પછી કોહલી, એટલે તમે જુઓ કે જે પ્રકારનું આખું એક કોમ્બિનેશન બની રહ્યું છે, એમાં બેટિંગમાં 2 ગાબડા પડે છે, શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજા. એના ઉપર બહુ ભરોસો કરી શકાય એવું એ લોકોએ પરફોર્મ કર્યું નથી અનફોર્ચ્યુનેટલી. સો આઈ વુડ ડેફિનેટલી રેકમેન્ડ જયસ્વાલ એન્ડ સંજુ સેમસન ઓર રિંકુ સિંહ ઇન પ્લેસ ઓફ ધીસ ટુ. ધેટ ઇઝ માય ક્લિયર કટ ચોઇસ. બોલિંગમાં કઈ બહુ ફેરફાર કરવાની મને જરૂર લાગતી નથી, અને અક્ષર પટેલ છે એ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે ટીમમાં આવે. This is my clear verdict. ઓકે, પ્રફુલભાઈ, ગઈ લાસ્ટ ગેમમાં કમ્બાઇન્ડલી
કપઅપ કર્યું, કમ્બાઇન્ડલી પરફોર્મ કર્યું બેટિંગ યુનિટે. ઓવરઓલ આ આખા ટુર્નામેન્ટમાં એવું બન્યું નથી જે લાસ્ટ ટાઈમ બન્યું. કમ્બાઇન્ડલી એક સૂર્યકુમાર યાદવ સેકન્ડ બોલ પર આઉટ થાય છે, પણ સામે જે દક્ષેશભાઈ વાત કરી કે બુમરાહ હોય કે પછી અક્ષર પટેલ હોય કે કુલદીપ યાદવ હોય, જે બોલિંગ એફર્ટ્સ રહ્યા છે એના કારણે બહુ લોવેસ્ટમાં લોવેસ્ટ ટોટલ આપણે અલગ પરિસ્થિતિઓ, વિપરીત પરિસ્થિતિઓમાં ડિફેન્ડ કર્યા છે. તો આજે જે એક ઓપ્શન આપવામાં આવે છે કે રવિન્દ્ર જડેજા ઇકોનોમિકલ છે પણ વિકેટ ક્યાં છે, એક સૌથી મોટો પ્રશ્ન એ છે. બેટિંગ ડેપ્થમાં જેનો રોલ છે એમાં રિઝલ્ટ નથી દેખાઈ રહ્યું અત્યાર સુધીમાં, છતાં પણ શું એ બેકઅપ રહેશે કેપ્ટનનું, ટીમ મેનેજમેન્ટનું, અથવા તો ઓપ્શન વિચારી શકે છે ટીમ મેનેજમેન્ટ ફાઇનલ પ્લેઇંગ 11 માટે? પ્રવીણભાઈ, આપણે સિલેક્શનની જો વાત કરીએ ને તો મને પોતાને એવું લાગે છે એકચ્યુઅલી કે જે ઇન્ડિયન થિંક ટેન્ક છે એમનું પરસેપ્શન કહો કે પરસેપ્શન અથવા તો એમની જે બિલીફ કહો તો તે એ મોટે ભાગે આપણા જે ક્રિકેટ પ્રેમીઓ છે એના કરતાં જુદું પુરવાર થતું હોય છે. આપણને એવું લાગે પર્ટિક્યુલરલી કે આની જગ્યાએ મિસ્ટર એક્સની જગ્યાએ મિસ્ટર વાયને લેવો જોઈએ અને તે લોજિસ્ટિકલી કરેક્ટ બી હોય, એના ફિગર્સ અને ફેક્ટ્સ એન્ડ ફિગર્સ આપણે જોઈએ તો આપણને કરેક્ટ બી લાગે. પરંતુ હું એમ માનું છું પોતે કે એ લોકોની જે થિંક ટેન્ક છે એ લોકોનું એક પરસેપ્શન બનેલું હોય છે, એક આઈડિયોલોજી બનેલી હોય છે, એક એ લોકોનો રોડ મેપ અથવા તો પ્લાન બનેલો હોય છે. અને જ્યારે એક્સપેરિમેન્ટ જો કરવાના હોય તો પહેલી જે મેચો હતી કે જેને આપણે એશિયા કપ કહીએ તો પણ ચાલે, અને હવે ખરો વર્લ્ડ કપ હવે શરૂ થાય છે. કારણ કે એશિયા કપમાં જ્યારે ચેન્જીસ કરવાના હતા ત્યારે કરી શક્યા હોત. અનફોર્ચ્યુનેટલી ધેટ વોઝ નોટ ડન. તો હવે આ સ્ટેજ ઉપર આવીને ઇન્ડિયન થિંક ટેન્કની જે માનસિક દશા છે અને એમનો જે એપ્રોચ છે એ જોતા મને નથી લાગતું કે કોઈ ચેન્જ કરે સિવાય કે કોઈ ઇન્જરીને કારણે. 3 સ્પિનર સાથે જ ઉતરશે ઇન્ડિયન ટીમ આજે? હા, આની અંદર એક વસ્તુ બાબત છે આની અંદર કે એવું કદાચ લાગી શકે કે આ વિકેટ ઉપર પેસ બોલરને મદદ મળી શકે, અને પેસ બોલરને મદદ મળે તેવી રીતે કે વિકેટ ઉપર ઉછાળ હોય. તો જે વિકેટ ઉપરનો ઉછાળ પેસ બોલરને મદદ કરે એ જ ઉછાળ સ્પિનરોને પણ મદદ કરી શકે, અને તે કેન ઓલ્સો પ્રૂવ ટુ બી ડેન્જરસ. એટલે માત્ર ચેન્જ કરવા પૂરતું ચેન્જ આઈ ડોન્ટ થિંક એ લોકોનો કન્સેપ્ટ એવો નથી. દે આર નોટ ડેશિંગ, they are not dynamic કે ભાઈ આમ કરી દઈએ આમ કરી દઈએ. they won't do it. જેમ ચાલે છે એમ ચાલવા દોનો એપ્રોચ રાખીને, અને એનું કારણ છે કે એમાં સફળતા પણ મળી છે. હવે બોલરે અપાવી, બેટ્સમેને અપાવી, ફિલ્ડરે અપાવી, એ દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. અને બીજી એક અગત્યની બાબત છે પ્રવીણભાઈ કે આપણા ડ્રેસિંગ રૂમની અંદર મેચ પતે પછી એ લોકો એનાલિસિસ કરે છે, અને એનાલિસિસ કરે છે ને તેની અંદર જે બેસ્ટ ફિલ્ડર હોય એને એ લોકો પ્રાઇઝ આપે છે. અમે 2 દિવસ પહેલા જયારે એનું જે સેરેમની હતું ત્યારે રવિન્દ્ર જાડેજાને બેસ્ટ ફિલ્ડરનું પ્રાઇઝ આપ્યું હતું. લાસ્ટ ટાઈમ સૂર્યકુમાર યાદવને આપ્યું હતું, વિવેન રિચર્ડ્સને બોલાવીને. તો આ રીતે એ લોકો ત્યાં એનાલિસિસ કરતા હોય છે, અને સામાન્ય રીતે નોર્મલી આપણે એવું કહીએ છીએ કે ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ ફેક્ટર ઇન લાઈફ, પરંતુ ઇન્ડિયન ટીમની જ્યાં સુધી વાત કરીએ તો ચેન્જ માટે આઈ થિંક દે આર રિલક્ટન્ટ ટુ ડુ ઇટ. ઓકે, તો આજે ચેન્જ નથી જોઈ રહ્યા તમે કે સેમીફાઇનલ માટે બચાવીને રાખ્યો છે? દક્ષેશભાઈ, યુજવેન્દ્ર ચહલ પણ ટ્રાવેલિંગ કરી રહ્યા છે. અક્ષર પટેલ 2015 થી વિઝિટર વિઝા પર જતા હતા, ચાન્સીસ પણ ઘણા મળ્યા, ઘણું બધું થયું. પણ હવે શું એ ચાન્સીસ બને છે કે જો 3 સ્પિનર સાથે ટીમ ઉતરે છે, તમે દુબેને કદાચ એક પેચીસમાં એકાદ ઓવર કરાવવા માટે, વિજય શંકર જેવા કેસમાં શિવમ દુબે ફિટ થઈ રહ્યો છે આ કોમ્બિનેશનમાં, તો આ પરિસ્થિતિમાં એ જે બે સ્લોટની આપણે પર્ટિક્યુલરલી વારે ઘડીએ વાત કરીએ છીએ, સૌથી વધારે ચાન્સીસ તમને ક્યાં લાગી રહ્યા છે? 2 માંથી એક સ્લોટમાં કદાચ આજે અથવા સેમીફાઇનલમાં જે ટીમ મેનેજમેન્ટ પરિસ્થિતિઓ હિસાબથી કદાચ કોઈ નિર્ણય લે? મને એવું લાગે છે કે આ મેચ ઓસ્ટ્રેલિયા કરતા ભારત માટે થોડીક હળવાશથી લેવાય એવી છે, કે આપણે રિલેટિવલી સેમીફાઇનલમાં પહોંચવાથી બહુ નજીક છીએ. કદાચ ઊંધું પરિણામ આવે અને બહુ મેસિવ ડિફીટ ના આવે તો પછી સેમીફાઇનલમાં પ્રયોગો કરવા કરતા ચહલને, અને સેકન્ડ થિંગ કે ઓસ્ટ્રેલિયામાં ટ્રાવિસ હેડથી લઈને લેફ્ટ હેન્ડર્સ જે ભારતના કન્ટેમ્પરરી બોલર્સને જે રીતે રમે છે
એ જોતા ચહલને રમાડી શકાય, ચહલને કુલદીપ બંનેને રમાડવા જોઈએ. અને ત્રીજો અક્ષર પટેલ. પટેલે વર્ચ્યુઅલી પોતાના અદ્ભુત પરફોર્મન્સથી ચહલનો રસ્તો બંધ કરી દીધો છે. અને હંમેશા જ્યારે હું તમને કહું કે જ્યારે ટીમમાં સિલેક્શનની વાત આવે ને ત્યારે ભલે કોઈ વધારે સારો બોલર હોય પણ ઓલરાઉન્ડ એબિલિટી પહેલા T20માં જોવાય છે. અક્ષર પટેલ ઇઝ અ વેરી ગુડ બેટ્સમેન, વેરી ગુડ ફિલ્ડર. ચહલની ફિલ્ડિંગ ઉપર ઘણા બધા પ્રશ્નાર્થ છે. તમે પણ જોયું છે કે બહુ હાઈ કેચ હોય ચહલની પાસે આવે તો ટેન્શન રહે કેપ્ટનને કે આ પકડશે કે નહીં. જ્યારે અક્ષર પટેલ એ બાબત ઇઝ વેરી ફિટ ઇન ધેટ એઝ અ બોલર, એઝ અ બેટ્સમેન, એઝ અ ફિલ્ડર, ઇઝ અ ગ્રેટ પ્લેયર. અને રહી વાત ફરીથી ત્રણ સ્પિનરની, તો આઈ વુડ ડેફિનેટલી ફોર ધીસ પર્ટિક્યુલર મેચ આઈ વુડ પ્રિફર વન મોર સ્પિનર એટ ધી કોસ્ટ ઓફ એ ફાસ્ટ બોલર. એટલે બુમરાહ તો છે જ, એની સાથે કોઈ બી એક હાર્દિક પંડ્યા નાખે છે ને બાકીના 3 લઈ જુઓ, કારણ કે ઓસ્ટ્રેલિયા સામે અત્યારે પ્રયોગ નહીં કરીએ તો સેમીફાઇનલમાં નહીં થાય. ધીસ ઇઝ વેરી ક્લિયર. આઈ એમ એઝ ક્લિયર એઝ ધીસ. ઓકે, એકાદ મિનિટ જેટલો સમય છે પ્રફુલભાઈ. પ્રયોગ કરવાનો યોગ્ય સમય છે આજે, કેમ કે વરસાદ જેવું પણ છે. કદાચ ચૂઝ કરશે કોઈ પણ જે ટોસ જીતે છે કેપ્ટન, કદાચ પહેલા ફિલ્ડિંગ જ ઓપ્ટ કરશે અત્યારની પરિસ્થિતિઓમાં જે વેધર રહેવું છે. પણ આજે પ્રયોગ કરવાનો યોગ્ય મુહૂર્ત ઇન્ડિયન ટીમ માટે? યોગ્ય મુહૂર્ત એ વાત તમારી બિલકુલ સાચી છે, પણ અનફોર્ચ્યુનેટલી એ આપણને લાગે છે. હા, ઇન્ડિયન થિંક ટેન્કને કે જેનો કોન્ઝર્વેટિવ એપ્રોચ રહ્યો છે હંમેશા, એ લોકો કહેતા હોય છે કે અમે વી આર ફ્લેક્સિબલ, પણ ફ્લેક્સિબિલિટી આપણને ક્યાં જોવા મળી? ફ્લેક્સિબિલિટી જેવું કંઈ જોવા મળતું જ નથી આપણને. જે ચાલે એમ સ્ટીરિયોટાઇપ પ્રમાણે ચાલ્યા કરે છે. અને બાય ધ ગ્રેસ ઓફ ગોડ એન્ડ સમ પ્લાનિંગ એઝ વેલ, ઓફ કોર્સ પ્લાનિંગ એન્ડ ઇટ્સ એક્ઝિક્યુશન, એમાં કોઈ શંકા નથી. આપણને સફળતા મળતી રહે છે. પ્રફુલભાઈ, મારી ઇન્ટ્યુશન એવું કે છે કે આજે રોહિતની જોડે જયસ્વાલ ઓપનિંગ કરશે, વિરાટ કોહલી વન ડાઉન આવશે અને શિવમ દુબે અથવા જાડેજા બેમાંથી કોકને બહાર બેસાડશે. અને છેલ્લું, બિફોર યુ આસ્ક, લેટ મી આન્સર બિફોર ધ ક્વેશ્ચન, કે ટોસ જીતીએ તો હું અગેન કહું છું કે આટલી પાવરફુલ ટીમ સામે બેટિંગ નથી આપવાની. બેટિંગ લઈને 180 પ્લસ સ્કોર કરો. અને આ 3 સ્પિનરો જો આપણી ટીમમાં હોય તો હું નથી માનતો કે ઓસ્ટ્રેલિયા વુડ બી ઇટ વુડ બી ઇઝી ફોર ઓસ્ટ્રેલિયા ટુ ચેસ. ઓકે, 30 સેકન્ડ પ્રફુલભાઈ. હા, આ મેચની અંદર ખાસ કરીને મને પોતાને એમ લાગે છે કે પહેલી 5 પાવર પ્લે જે છે ને, ધેટ વિલ ડિસાઇડ ધ મેચ. ધેટ્સ ઓલ. રાઈટ. અને પાવર પ્લેમાં જ ઘણી ટીમ ટોપ પર ગઈ છે, ઘણી ટીમ 5-5 વિકેટ, અડધી ટીમ સાફ થઈ ચૂકી છે. અને બટ ઓબ્વિયસ દક્ષેશભાઈ વાત કરી, કદાચ પહેલા બેટિંગ કરી 180 થાય તો આ એવી ગેમ છે કે ઓસ્ટ્રેલિયન ટીમ પ્રેશરમાં છે, ઉલટાની વધારે પ્રેશરમાં હશે, કેમ કે આ પરિસ્થિતિઓમાં 180 ચેસ કરવાના છે. તો આ બધી જ પરિસ્થિતિઓ છે. આજનો મુકાબલો રમાય, વરસાદ વધારે ડિસ્ટર્બ ન કરે. અને આ T20 વિશ્વકપનો એવો કડક મુકાબલો છે કે દરેક આઈસીસી ઇવેન્ટમાં એની આપણે રાહ જોઈને બેઠા હોઈએ છીએ. અને ઓલમોસ્ટ 12 વાગ્યા સુધીમાં સમાચાર મળી જશે કોણ ક્યાં જઈ રહ્યું છે. પણ ઇન્ડિયન ટીમ જીતના એમ સાથે ઉતરશે ને, જોઈએ કે આજે પ્રયોગો થાય છે કે નહીં. ધન્યવાદ દક્ષેશભાઈ અને પ્રફુલભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે જ ગેમ પ્લાનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.